જૂનાગઢમાં મૃગીકુંડમાં જે કીર્તિ પટેલને લઈને વિવાદ થયો તે વિવાદ તો સૌ કોઈ જાણે છે। છેલ્લા 4-5 દિવસથી આ વિવાદને લઈને ગુજરાતમાં અને સોશિયલ મીડિયામાં ચર્ચાનું જોર પકડાયું છે। કીર્તિ પટેલ ઉપર જૂનાગઢની અંદર ભવનાથ પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ દાખલ થઈ અને હવે જે સાધુ સંત સમાજ છે તેમાં સાધુ સંતો એકબીજાને સામસામે આવી ગયા છે, આમને સામને આવી ગયા છે અને એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે કરી રહ્યા છે। ત્યારે જે ઇન્દ્ર ભારતી બાપુ છે તેમની ઉપર આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને તે આક્ષેપને લઈને હવે વધુ એક સાધુ દ્વારા ઇન્દ્ર ભારતી બાપુ ઉપર ખૂબ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા। કેવા પ્રકારના આક્ષેપ છે અને શું કહી રહ્યા છે આ બાપુ તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। શિવરાત્રીના દિવસે ભવનાથમાં મૃગીકુંડમાં આમ તો ત્યાં સાધુ સંતો હોય છે જે સ્નાન કરતા હોય છે, પરંતુ આ સ્નાન વચ્ચે કીર્તિ પટેલ કે જે સાધુના વેશમાં જે ભગવા કપડાના વેશમાં ત્યાં પહોંચ્યા અને તેમના દ્વારા ત્યાં સ્નાન કરવામાં આવ્યું। જે સાધુ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો, જે સાધુ દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યા ઇન્દ્ર ભારતી બાપુ, આજે એ જ પોતે આ વિવાદની અંદર સપડાયા છે। તેમની ઉપર જે સાધુ સંતોના અન્ય જે બીજા સાધુ સંતો છે તે ગંભીર આક્ષેપો છે તે કરી રહ્યા છે। ગઈકાલે બજરંગદાસ બાપુ છે કે જેમના દ્વારા ઇન્દ્ર ભારતી બાપુ ઉપર અનેક ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા, સાથે કીર્તિ પટેલ ત્યાં આગળ જે મૃગીકુંડ છે ત્યાં કઈ રીતે પહોંચ્યા, કયા સંતના કહેવાથી ત્યાં સુધી ગયા, આ તમામ બાબતની તપાસની માંગ છે તે કરવામાં આવી। ત્યારે આજે અમરગીરી બાપુ છે કે જે મેદાને આવ્યા છે, અમરગીરી બાપુ દ્વારા ઇન્દ્ર ભારતી બાપુ ઉપર અનેક ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા। ત્યાં સુધી કહી દેવામાં આવ્યું કે એસ્ટીમ ફાઇલની જે વાત બહાર આવી છે તે તો ખૂબ નાની વાત કહેવાય, એનાથી મોટું કૌભાંડ આ આશ્રમની અંદર ચાલી રહ્યું છે। ત્યારે ખાસ કહી શકાય કે જે આક્ષેપો જે પ્રમાણે થઈ રહ્યા છે ઇન્દ્ર ભારતી બાપુ ઉપર કે આ આશ્રમની અંદર વીવીઆઈપી લોકોને જ એન્ટ્રી આપવામાં આવે છે, વીવીઆઈપી આશ્રમ છે તે બનાવવામાં આવ્યો છે અને તેની સાથે ડ્રગ્સ, અફીણ, ગાંજો જેવી જે માદક પદાર્થો છે, જે નશીલા પદાર્થો છે તેનું પણ ત્યાં વેચાણ છે, તેનો ત્યાં વેપાર છે તે કરવામાં આવી રહ્યો હોય તેવા ગંભીર આક્ષેપ સાથે અમરગીરી બાપુ શું કહી રહ્યા છે તે સાંભળીએ। ગિરનારમાં વસતા તમામ સંતો મહંતો, નાના સ્થાનવાળા, મોટા સ્થાનવાળા દરેકને મારા 2 હાથ જોડીને ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ। બજરંગદાસ બાપાએ ખોડિયાર આશ્રમથી ઘણા વિડીયો મોકલ્યા છે અને મેં પણ જોયા છે। એમનું કહેવું સત્ય હકીકત સાચી વાત છે, 100% સાચી વાત છે, એમાં કોઈ બે મત નથી। પણ આજે ચાલે છે એ સાધુને શોભા આપે એવું નથી। માન્ય કલેક્ટર સાહેબને પણ વિનંતી કરું છું, માન્ય એસડીએમ સાહેબ, ગોયલ સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ, આપને પણ વિનંતી કરું, મામલતદારશ્રીને વિનંતી કરું, તમામ અધિકારીઓને વિનંતી કરું, આ મહંત પદનો ઓર્ડર જેમ બને જેમ ભવનાથ મંદિરનો, અંબાજી મંદિરનો જેમ બને જેમ જલ્દી ઓર્ડર કાઢવા આપ સાહેબને અમે વારે વારે વિનંતી કરીએ। અત્યારે પણ 2 હાથ જોડે વિનંતી કરીએ। અમે પણ ભાજપના જ છીએ, અમે વર્ષોથી ભાજપમાં છીએ। જ્યારે સોમનાથથી અડવાણીજીની રથયાત્રા ચાલી હતી, અમને સાથે હતો મુરલી મનોહર જોશી સાહેબ અને તમામ અધિકારીઓ મારી સાથે હતા અને બાબરી મસ્જિદ ધવસ થઈ ત્યારે હું પણ ત્યાં મારી હાજરી હતી। અમે પહેલાં આગ્રાની જેલમાં રહ્યા, પછી એના પછી અમારી ધરપકડ થઈ, અમે ફૈજાબાદમાં રહ્યા, 3 મહિના અમે જેલમાં ત્યાં રહીને આવ્યા છું। તો અમે પણ ભાજપના જ છીએ, ભાજપને સાથે અમે છીએ જ, પણ અવારનવાર આ કોંગ્રેસમાંથી આવીને ભાજપનું બદનામ કરવાનું જે ષડયંત્ર ચાલે છે એ ખરેખર અમને બહુ દુઃખ થાય છે અને આવું ન થવું જોઈએ। અને વાત રહી ઇન્દ્ર ભારતી બાપુની, હું તો ચોખ્ખી વાત કરું છું ને, હું ક્યાં ડરું છું ઇન્દ્ર ભારતી બાપુથી? હું તો કોઈથી ડરતો નથી। જેવી રીતે બજરંગદાસ બાપુ ડરતા નથી એવી રીતે હું પણ કોઈથી ડરતો નથી।
અને હું તો એક સાધુ છું, સંન્યાસી છું, નાગા સંન્યાસી છું, અને ડરવાની તો વાત જ નહીં રહી. જ્યારે આ ઇન્દ્ર ભારતી બાપુ અહીંયા આજે બે આશ્રમ છે ભારતી બાપુના, વિશ્વંભર ભારતી બાપુ અને આ રુદ્રેશ્વર જાગીર. રુદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ એસટીનની જે ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે શોભાયમાન નથી. દીકરીઓ જોડે આવું વર્તન થતું હોય અને ગેટ બંધ રાખતા હોય, વીઆઈપીનો આવર જવર થતી હોય, છોકરીઓ લાવતા હોય અને ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન, કોકીન આ તમામ ધંધા આ મહાત્માઓ કરતા હોય છે. એમનું આશ્રમ તો તમે જુઓ, કરોડો રૂપિયાનો આશ્રમ છે, અને એને રાજા ના રહેતા હોય તો રજવાડી ઠાઠ ભોગવે છે, કારણ કે બેડમાંનો ધંધો કરે છે, છોકરીઓનો ધંધો કરે છે. અને ભવનાથ માટે તો એને ખૂબ ખોટું કર્યું છે. ભવનાથને પચાવી પાડવા માટે અનેક પ્રયત્ન એના કર્યા. અમારા ગુરુભાઈ રમેશગીરી બાપુ હતા, એમનું પણ મર્ડર કરવામાં એમનો હાથ છે. તો આ તો બધું ડેન્જર માણસો છે, ગુંડા તત્વો છે, અને એમને સરકારશ્રીને વિનંતી કરું, એમની સામે તમે કાયદેસરની કાર્યવાહી કરો અને જેલ ભેગા કરો અને સાધુમાંથી કપડાં ઉતારી નાખો એના. હવે હું વિશેષમાં કંઈ કહેવા માંગતો નથી, મારી વાણી વિરામ આપીશ. અને હું મહંત શ્રી ભવનાથના એક સભ્ય શ્રી, ભવનાથના એક સદસ્ય શ્રી, હું તો ગિરનાર ઉપર બિરાજમાન 33 કોટી દેવી દેવતાના અને મારા ગિરનારની અંદર બિરાજમાન સર્વે નાના સંતો, મોટા સંતો તમામની હું ચરણોની રજ છું. હું આપણે ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ કહીને મારી વાણી વિરામ આપીશ. કલેક્ટર સાહેબને ફરી વિનંતી કરું, જેમ બને જેમ જલ્દી ઓર્ડર કાઢો અને આ બધું તંત્ર છે તો ખાડે ન જાય. આપ પણ બદનામ થવો છો, આપનો અધિકારી પણ બદનામ થાય છે, સરકાર પણ બદનામ થાય છે. તો જેમ બને જેમ જલ્દી ઓર્ડર કાઢો અને હવે પછી આવા બનાવ ન બને એ આપને હાથ જોડીને વિનંતી કરું. જય ગિરનારી, જય ગિરનારી. ત્યારે કહી શકાય કે જુનાગઢનું ભવનાથ જે સાધુ સંતો માટેનો ત્યાં આગળ તપસ્યા માટેની જગ્યા છે, અનેક આશ્રમો છે ત્યાં આવેલા છે, પરંતુ આ જગ્યા ઉપર છેલ્લા ઘણા સમયથી વિવાદો છે તે વિવાદોથી ભરાયેલો છે. જુનાગઢના આ ભવનાથમાં વિવાદ એવું નથી કે હમણાંથી જ ચાલતો આવ્યો છે, પરંતુ આ વિવાદ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. ત્યારે જે મહાશિવરાત્રીનો ત્યાં મેળો થતો હોય છે અને ત્યાં એ દરમિયાન જે મૃગીકુંડમાં જે સાધુ સંતો છે કે જે સ્નાન કરતા હોય છે, ત્યાં ગાડી કીર્તિ પટેલ જે ભગવા કપડામાં પહોંચ્યા અને સ્નાન કર્યું, તેને લઈને ફરી એકવાર આ જગ્યા વિવાદમાં આવી છે. સાધુ સંતો ફરી એકવાર એકબીજાને આમને સામને આવ્યા છે, એકબીજાની જે પોલો છે તે ખોલી રહ્યા છે. ત્યારે હવે આ વિવાદ છે ક્યાં જઈને અટકશે તે આવનાર સમય જ બતાવશે. ત્યારે સાધુ સંતમાં જે અત્યારે વિવાદ જોવા મળી રહ્યો છે, અને ખાસ કહી શકાય કે આ વિવાદ કીર્તિ પટેલના લીધે ઉભો થયો છે, તેને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.